અંકલેશ્વરના શેખપુર ગામવાડામાં ગાંજો ઓળગાડનાર આડેદને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. બનાવની વિગતો અનુસાર જિલ્લામાં નશીલા પદાર્થની હેરાફેરી અને વેચાણ કરતા તત્વોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એ ચૌધરી અને એમવી તડવી દ્વારા વિશેષ ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સની ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. દરમિયાન એસઓજી પીએસઆઈ આરએલ ખટાણા અને ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ભાવસિંહની હ્યુમન ઇન્ટેલિજન્સ વડે ચોક્કસ માહિતી મળી હતી કે શેખપુર ગામ ખાતે વડફળિયામાં રહેતા ઉસ્માન યાકુબ શેખ એ પોતાના ઝૂંપડાના વાડામાં સિમેન્ટની દિવાલની ઓથમાં ગાંજાનો છોડ વાવ્યો છે. જે માહિતી આધારે એસઓજી પોલીસ ટીમે સર્ચ કરતા ઝૂંપડાના વાડામાં 2 ગાંજાના છોડ મળી આવ્યા હતા. પોલીસે ત્વરિત અસરથી વનસ્પતિજન્ય લીલા ગાંજાનો છોડ 7,440 કિલોગ્રામના જપ્ત કર્યા હતા અને ઉસ્માન યાકુબ શેખ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી 74,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.